નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સમર 2025 પીટી રામના પેપરમાં ઓરમાં ક્વેશ્ચન 3 એનો એક્ઝામ્પલ આપણને પૂછાયો છે, જેની અંદર થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર આપી છે, જેના પોલની સંખ્યા પોલ P આપણને આપ્યા છે 4 અને એ 1440 RPM ઉપર રન થઈ રહી છે, એટલે કે એક્ચ્યુઅલ સ્પીડ આપી છે 1440 RPM અને એ 50 હર્ટ્ઝના સપ્લાય સાથે કનેક્ટ કરવામાં આવી છે, એટલે કે ફ્રીક્વન્સીની વેલ્યુ આપી છે 50 હર્ટ્ઝ. તો તમારે શોધવાનું છે પહેલી વસ્તુ એની સ્લીપની વેલ્યુ શોધવાની છે અને સેકન્ડ તમારે શોધવાનું છે રોટર કરંટની ફ્રીક્વન્સી. રોટર કરંટની ફ્રીક્વન્સી એટલે FR. તો ખૂબ સિમ્પલ અને નાનો એક્ઝામ્પલ છે કે સૌથી પહેલાં જો સ્લીપ શોધવી હોય તો તમને સિંક્રોનસ સ્પીડની વેલ્યુ ખબર હોવી જોઈએ. સિંક્રોનસ સ્પીડની ફોર્મ્યુલા છે 120f/p, એટલે કે 120 ફ્રીક્વન્સીની વેલ્યુ આપી છે 50, પોલની સંખ્યા આપી છે 4, એટલે nsની વેલ્યુ થઈ જશે 120 × 50 એટલે 6000/4, તો એ થઈ જશે 1500 RPM. એક વખત તમને ns મળી ગયું તો હવે સ્લીપ મળવી ખૂબ જ ઇઝી છે, કારણ કે સ્લીપની ફોર્મ્યુલા છે ns - na/ns. તો ns ની વેલ્યુ કેટલી છે 1500. સ્લીપ આપણે એક્ચ્યુઅલ સ્પીડ કેટલી આપી છે 1440/1500. તો અહીંયાથી તમને સ્લીપની વેલ્યુ મળી જશે 60/1500. 60/1500 એટલે કે 0.04. તો આપણો પહેલો સવાલનો જવાબ મળી ગયો છે. સ્લીપની વેલ્યુ આવી છે 0.04. હવે વાત કરીએ બીજું આપણે શોધવાની છે રોટરની ફ્રીક્વન્સી. જો તમને ખ્યાલ હોય તો આપણી પાસે સ્લીપની એક ફોર્મ્યુલા હતી કે ભાઈ FR/Fs = સ્લીપ, એટલે કે રોટરની ફ્રીક્વન્સી ભાગ્યા સપ્લાય ફ્રીક્વન્સી = શું થાય સ્લીપ. આપણે શોધવાની છે રોટરની ફ્રીક્વન્સી, તો FR ની ફોર્મ્યુલા શું થઈ જશે સ્લીપ × સપ્લાયની ફ્રીક્વન્સી. તો આપણી સ્લીપની વેલ્યુ છે 0.04, સપ્લાય ફ્રીક્વન્સી આપી છે 50, તો આની વેલ્યુ આવી ગઈ હશે 2 હર્ટ્ઝ. તો યુનિટ લખવાનું ભૂલવા નહીં, ફ્રીક્વન્સીમાં 2 હર્ટ્ઝ. આ એક્ઝામ્પલ તમને યાદ હોય તો આપણે ક્લાસની અંદર પણ આ ટાઈપના એક્ઝામ્પલ ઘણા બધા ગણાવ્યા હતા. તો હોપ કે તમને આ એક્ઝામ્પલ આવડી ગયો હશે અને એક્ઝામ્પલ ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે સ્લીપની વેલ્યુ 0.04 અને રોટર ફ્રીક્વન્સીની વેલ્યુ આવી 2 હર્ટ્ઝ. થેન્ક યુ સો મચ.